યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ. આજે ફરી એકવાર એક રાજકીય મુદ્દાની આપણે ગોષ્ઠી કરવાના છીએ. પાછલા અમુક દિવસમાં આવા ઘણા બધા મુદ્દાઓને આપણે ચર્ચ્યા છે. એ મુદ્દાઓને આપણે એટલા માટે નથી ચર્ચ્યા કે રાજકીય મુદ્દાઓ છે, આપણે એમને એટલા માટે ચર્ચ્યા છે કે જ્યારે એ મુદ્દાઓને થોડાક ઊંડા ઉતરીને જોઈએ ને તો આપણને સમજાય કે એની અંદર તો બંધારણની ખૂબ સારી એવી સમજ રહેલી છે. લોકોને જે સંપૂર્ણપણે પોલિટિકલ ઇશ્યુઝ લાગતા હોય એવા પોલિટિકલ ઇશ્યુઝને આપણે કમ્પ્લીટલી કોન્સ્ટિટ્યુશનલ ઇશ્યુઝમાં કન્વર્ટ કરીને ઘણી બધી ગોષ્ઠીઓ કરેલી છે. આ જરૂરી છે, આ ખૂબ જરૂરી છે. લોકો ફરિયાદ કરતા હોય છે કે તંત્ર બંધારણ પ્રમાણે નથી ચાલતું. લોકો ફરિયાદ કરતા હોય છે કે બંધારણની સર્વોપરિતા નથી જળવાતી. તો સામે મારો સવાલ હોય છે કે આમાં આપણે કરવું શું જોઈએ? તમે ફક્ત ફરિયાદ કરતા રહો કે તંત્ર બંધારણ પ્રમાણે નથી ચાલતું, તો શું ફક્ત એ ફરિયાદ કરતા રહેવાથી તંત્ર બંધારણ પ્રમાણે ચાલતું થઈ જશે? લોકો પોતાનો બંધારણ પ્રેમ પ્રદર્શિત કરતા હોય છે બંધારણને બરકરાર રાખવા માટે. કેવી રીતે? તો બંધારણનો ફોટો લીધો અને એમણે પોતે એની સાથે ફોટો પડાવ્યો અને એ જે ફોટો પડ્યો એને સોશિયલ મીડિયા ઉપર મૂકી દીધો અને બસ એમની જવાબદારી પૂરી થઈ ગઈ. તો આમ બંધારણ જળવાઈ રહેશે? આવું ન હોય. સૌથી પહેલા તો બંધારણને જાણવું પડે, એને સમજવું પડે. જે લોકો બંધારણને સમજતા જ નથી એ બંધારણને કેવી રીતે જાળવી રાખશે? હું કહીશ કે જો બંધારણને જાળવી રાખવું હોય તો સૌથી પહેલા તો બંધારણને આપણે આપણા જીવનનો એક હિસ્સો માનવું પડશે, આપણે જીવનનો ભાગ બનાવવું પડશે. આપણા વ્યવહારમાં બંધારણની વાતોને જોડવી પડશે. જ્યાં શક્ય હોય ત્યાં દરેક જગ્યાએ બંધારણની વાતો આપણે કરતા રહેવું પડશે. એટલે જ હું કહું છું કે હું તો હંમેશા એ તક શોધતો હોઉં છું કે ક્યારે હું બંધારણની વાત કરી શકું. હું એવા મુદ્દાઓની રાહ જોતો હોઉં છું કે એવા કોઈક મુદ્દા થાય જે લાગતા હોય પોલિટિકલ ઇશ્યુ, સોશિયલ ઇશ્યુ કે ઇકોનોમિક ઇશ્યુ, પણ એમાં ક્યાંક ને ક્યાંક બંધારણની વાત જોડી શકાય એમ હોય તો જેવો ઇશ્યુ થાય એટલે તરત એની સાથે બંધારણની વાત જોડીને હું આપની સાથે ગોષ્ઠી કરતો હોઉં છું. આમ બંધારણની વાત આપણે કરતા રહીશું તો બંધારણ જળવાઈ રહેશે. એમ ખાલી વાતો કરતા રહેવાથી બંધારણ બરકરાર ન રહે. આવો જ વધુ એક મુદ્દો હાલ ઉપસ્થિત થયો છે એટલે મને થયું કે પાછા આપણે ગોષ્ઠી કરીએ. મુદ્દો આવ્યો છે પશ્ચિમ બંગાળથી. આમ તો અત્યારે બે જ રાજ્યો સૌથી વધારે ચર્ચામાં છે. વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો જાહેર થયા પછી એક તો તમિલનાડુ અને બીજું પશ્ચિમ બંગાળ. ત્યાંના જ અપડેટ્સ લોકો રહી રહ્યા છે. તમિલનાડુ વિશે પણ આપણે અગાઉની ગોષ્ઠીમાં વાત કરી છે, ઇવન પશ્ચિમ બંગાળ વિશે પણ આપણે વાત કરી છે. શું છે સ્થિતિ? પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા અને ત્યાં મુખ્યમંત્રી કોણ હતું? કહો કે હજુ એ છે મમતા બેનર્જી. એમનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ, એમની પાસે બહુમત હવે નથી આવતો. સીટો એમને ખૂબ ઓછી મળી એટલે હવે તેઓ સરકાર ન રચી શકે. સૌથી વધારે સીટો ભારતીય જનતા પાર્ટી પાસે છે તો એ લોકો સરકાર બનાવે, સ્પષ્ટ છે. પણ મમતા બેનર્જી એવું કહે છે કે આ જે ચૂંટણીઓ થઈ એમાં મને વિશ્વાસ નથી. દે વર નોટ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન્સ. હું એના પરિણામોને સ્વીકારવા માટે તૈયાર નથી. પરિણામોને સ્વીકારવા માટે તૈયાર નથી એટલે હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપું. આ વાત પર આપણે પહેલા ગોષ્ઠી કરી ગયા છીએ. શું આ ચાલે? હું એમ નથી કહેતો કે એમણે જે આક્ષેપો કર્યા છે એ વિચારવા લાયક નથી. એ વિચારવા લાયક ખરેખર છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અને ચૂંટણીમાં બીજી ઘણી બધી માલ પ્રેક્ટિસીસ કે જેને આપણે વિડીયોઝમાં નિહાળી છે, એના વિશેના સમાચારો વાંચ્યા છે. તો એના આધારે જ્યારે તેઓ કોઈ આક્ષેપ મૂકે છે તો એ ખરેખર ધ્યાને લેવા લાયક છે. હું આપને કહીશ કે અત્યારે આ બધી વસ્તુઓને તમારે સમજવી હોય તો એના માટે જે ટ્રેડિશનલ તમારું મેઇન સ્ટ્રીમ મીડિયા છે એની પાસે ન જતા, એને ન સાંભળતા, એને ન જોતા, એને ન વાંચતા, એને વાંચશો, સાંભળશો, જોશો તો તમને એવું લાગશે કે કશું ખોટું થઈ જ નથી રહ્યું, બધું જ બરાબર ચાલે છે. બરાબર ને? પણ આપણે ત્યાં હવે સમય સાથે જે બીજું મીડિયા તૈયાર થઈ રહ્યું છે કે જેને કદાચ આપણે ઓલ્ટરનેટિવ મીડિયા માની શકીએ,
એ મીડિયા જે પ્રકારનું રિપોર્ટિંગ કરે છે, બને કે એમની પાસે ઇકોનોમિક રિસોર્સિસ બહુ ઓછા હોય, મેન પાવર બહુ ઓછો હોય, પણ એ લોકો જે પ્રકારનું ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરી રહ્યા છે એના આધારે જે રિપોર્ટ્સ આપણને મળી રહ્યા છે તે ખરેખર વાંચવા લાયક છે. અને એ વાંચતા આપણને સમજાય કે બધું જેટલું સરળ દેખાય છે, સારું દેખાય છે, સામાન્ય લાગે છે, એ એટલું છે નહીં. આની પાછળ ઘણું બધું અસામાન્ય છે કે જેને આપણે જાણવાની જરૂર છે. ઠીક છે, આક્ષેપો થઈ રહ્યા છે ને થવા જ જોઈએ, લોકતંત્ર આમ જ પરિપક્વ બનતું ચાલે. પણ આક્ષેપો કરતા કરતા તમે એમ કહો કે હું મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું જ નહીં આપું, તો શું એ વાજબી કહેવાય? હું કહીશ કે ગેરવાજબી કહેવાય. તમને કોઈક ઘટના ગેરબંધારણીય રીતે થતી લાગી તો તમે એનો વિરોધ કરો, પણ એના વિરોધમાં તમે કોઈ ગેરબંધારણીય પદ્ધતિ, ગેરબંધારણીય સાધનોનો ઉપયોગ ન કરી શકો. આંબેડકરજી આ વાત આપણને ખાસ કહી હતી. બંધારણ સભાના એમના વક્તવ્યમાં એમણે આપણને ખાસ કહ્યું હતું કે દેશમાં હવે પછીથી ગમે તે થાય, બંધારણ લાગુ થયા બાદ ગમે તે થાય, તમારે જો એનો વિરોધ કરવો છે, એના સામા થવું છે, તો તમારે કોન્સ્ટિટ્યુશનલ મેથડ્સનો જ ઉપયોગ કરવાનો છે, બંધારણીય પદ્ધતિઓને જ અનુસરવાની છે. એમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ સિવિલ ડિસઓબિડિયન્સ, નોન કોઓપરેશન, અસહકાર, સવિનય કાનૂની ભંગ, આ બધું હવે ન જોઈએ. ગાંધીજીના હથિયારો હતા ને આ બધા, તો એ બધું હતું. કેમ હતું? તો ત્યારે વિદેશોની સરકાર હતી, તો એમની સાથે આપણે અસહકાર કરીએ સમજાય, એમના કાયદાઓનો વિનયપૂર્વક આપણે ભંગ કરીએ સમજાય. પણ હવે તો આ આપણા દેશમાં આપણું રાજ છે, આપણી સરકાર છે, તો અહીં આગળ તમે અસહકાર ને કાનૂન ભંગ વગેરે કરો, એ વાજબી ન કહેવાય. કોન્સ્ટિટ્યુશનલ મેથડ્સને આપણે અનુસરવું જોઈએ, ભલે સામેવાળો ના અનુસરતો હોય. આ શીખ આપણે ખાસ લેવાની છે. તો આ સ્થિતિમાં મમતા બેનર્જી જો મુખ્યમંત્રી પદેથી રાજીનામું નથી આપતા તો એ વ્યવસ્થા મુતાબિકનું ન કહેવાય. બંધારણ જાળવી રાખવું એટલે કે વ્યવસ્થાને જાળવી રાખવી. બંધારણે જે વ્યવસ્થા આપણને આપી છે એમાં વિશ્વાસ રાખવો અને એનું સન્માન કરવું. તો જ્યારે તમે લોકોનો મેન્ડેટ જે પરિણામોમાં દેખાય છે એ પ્રમાણે તમને નથી મળ્યો, છતાં પણ મુખ્યમંત્રી પદ નથી છોડતા, તો એ બંધારણ પ્રમાણેનું તો ન જ કહેવાય. પણ જે લોકો બંધારણને સમજે છે, કાયદાઓને સમજે છે, જાણે છે કે ધીસ ઇઝ જસ્ટ અ સિમ્બોલિક જેસ્ચર, બરાબર, સિમ્બોલિક છે, સાંકેતિક છે, આનાથી કંઈ થાય નહીં, મુખ્યમંત્રી પદ પરથી હટવાના જ છે અને આખરે હટી જાય છે. કેવી રીતે? ગઈકાલે 7 મે 2026ના દિવસે શું થયું? પશ્ચિમ બંગાળની વિધાનસભાનું વિસર્જન થઈ ગયું, એનું ડિઝોલ્યુશન થઈ ગયું. ડિઝોલ્યુશન એટલે કે સભા ગઈ, હવે નવી સભા આવશે કે જે આ ચૂંટણી દ્વારા નક્કી થઈ છે. એનું ડિઝોલ્યુશન થઈ ગયું અને તમિલનાડુના ગવર્નર RN રવિએ આના માટેનું નોટિફિકેશન જારી કર્યું, અધિસૂચના બહાર પાડી કે હવે વિસર્જિત છે. જેવી વિધાનસભા વિસર્જિત થાય છે એની જ સાથે સરકાર પણ જાય છે. અગાઉની ગોષ્ઠીમાં પણ આપણે આ વાત સમજાવેલી હતી કે રાજ્યની સરકાર એ રાજ્યની વિધાનસભાના વિશ્વાસ ઉપર ટકેલી હોય, તો જો હવે એ વિધાનસભા જ નથી રહી તો એ વિધાનસભાના વિશ્વાસ ઉપર ટકેલી સરકાર કેવી રીતે રહે? એ પણ જાય. સરકાર જાય એટલે મુખ્યમંત્રી પણ જાય. મુખ્યમંત્રી જ તો આખી સરકારને ટકાવી રાખતા હોય ને. એ ઇઝ લાઈક અ બકલ, હી ઓર શી ઇઝ લાઈક અ બકલ, કે જેણે બધા જ મંત્રીઓને ભેગા જોડી રાખ્યા હોય છે. તો સરકાર જાય છે તો મુખ્યમંત્રી જાય છે, એ ન ટકે. હવે આ બાબતને બંધારણના દ્રષ્ટિકોણથી જોઈએ. આમ તો બંધારણનો દ્રષ્ટિકોણ જ કહેવાય, પણ તોય બંધારણની જોગવાઈઓ સાથે આપણે એને જોડીને જોઈએ. આના માટે આપણે બંધારણના 2 અનુચ્છેદોને ખાસ જોવા પડે. મેં જોયું કે ઇંગ્લિશ અને બીજા ન્યૂઝ રિપોર્ટ્સ, ઇંગ્લિશમાં અને બીજી ભાષાઓમાં જે ન્યૂઝ રિપોર્ટ્સ આવે છે, ખાસ તો ઇંગ્લિશમાં, એમાં જે વાતો મેં જોઈ એ મુખ્યત્વે બંધારણના અનુચ્છેદ 174 વિશે વધારે હતી. કારણ કે 174માં અનુચ્છેદનો જ ઉપયોગ કરીને ગવર્નર RN રવિએ પોતાનું નોટિફિકેશન જારી કર્યું છે. એટલે 174માં અનુચ્છેદની બહુ ચર્ચાઓ થઈ. પણ હું કહીશ કે 174માં અનુચ્છેદ ને તો ધ્યાન પર લો જ, પણ સાથે તમે 172માં અનુચ્છેદને પણ ધ્યાન પર લો. 172માં અનુચ્છેદ તમારી સામે છે. શાના વિશે છે? ડ્યુરેશન ઓફ સ્ટેટ લેજિસ્લેચર્સ. તમારી સરળતા ખાતર જેમને જે ભાષા ફાવે, મેં ઇંગ્લિશમાં પણ મૂક્યું છે અને ગુજરાતીમાં પણ મૂક્યું છે. આ બંધારણમાંથી સીધું લેવાયેલું છે, બરાબર. તો 172માં અનુચ્છેદ એ રાજ્ય વિધાનમંડળોના કાર્યકાળ વિશે છે, એમના ટેન્યોર વિશે છે. શું કહે છે? એવરી લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ એવરી સ્ટેટ unless sooner dissolved shall continue for 5 years from the date appointed for its first meeting. એટલે કે ગુજરાતીમાં,
દરેક રાજ્યની વિધાનસભાનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી 5 વર્ષ સુધી તે ચાલુ રહેશે. મતલબ શું થયું? વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષનો છે, આપણે બધા જાણીએ છીએ, પણ એ 5 વર્ષ તમારે ગણવાના ક્યાંથી? એની પહેલી બેઠક મળે ત્યાંથી લઈને તમારે 5 વર્ષ ગણવાના હોય. અને જેવાય 5 વર્ષ પૂરા થશે એની સાથે આપોઆપ એનું વિસર્જન થઈ જશે. 172માં અનુચ્છેદ પ્રમાણે એનું આપોઆપ વિસર્જન થઈ જશે. સિવાય કે તેનું વહેલું વિસર્જન ન થયું હોય. મતલબ કે અહીં આગળ એક શક્યતા દેખાય કે 5 વર્ષ પહેલા પણ એનું વિસર્જન થઈ શકે. 5 વર્ષે તો આપોઆપ વિસર્જન થઈ જ જવાનું છે, પણ 5 વર્ષ પહેલા પણ વિસર્જન થઈ શકે. એ કેવી રીતે? તો એનો જવાબ મળે આપણને અનુચ્છેદ 174માંથી. આ છે 174મો અનુચ્છેદ. એ રાજ્ય વિધાનમંડળના સત્ર બોલાવવા, સત્ર સમાપ્ત કરવા અને સાથે રાજ્ય વિધાનસભાના વિસર્જન વિશે છે. શું કહે છે? એનો ક્લોઝ 2 જુઓ. ધ ગવર્નર મે ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, સબ ક્લોઝ બી વાંચો. ધ ગવર્નર મે ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ડિઝોલ્વ ધ લેજિસ્લેટિવ એસેમ્બલી. ગુજરાતીમાં શું લખ્યું છે? રાજ્યપાલ વખતો વખત વિધાનસભાનું વિસર્જન કરી શકશે. અર્થ શું થયો? મારે હવે 172 ને 174 સાથે જોડીને વાંચવાનું હોય. 172માં અનુચ્છેદ શું કહે છે? કે વિધાનસભાનું વહેલું વિસર્જન ન થયું હોય તો 5 વર્ષ પૂર્ણ થયેથી એનું વિસર્જન થઈ જશે. સવાલ એ થાય ને કે વહેલું વિસર્જન કોણ કરે? તો એનો જવાબ મળે 174માં અનુચ્છેદમાં કે એનું વહેલું વિસર્જન કોણ કરી શકે? રાજ્યના રાજ્યપાલ. બરાબર છે. રાજ્યના રાજ્યપાલ રાજ્યની વિધાનસભાનું વિસર્જન ચોક્કસથી કરી શકે. એમને મન ફાવે એમ ના કરી શકે. ભલે બંધારણમાં અહીંયા આગળ ક્યારે વિસર્જન કરી શકે એની કોઈ ચોક્કસ શરતો નથી આપી, પણ આ સમજવાનું હોય કે રાજ્યપાલ મન ફાવે ત્યારે વિધાનસભાનું વિસર્જન કરી દે એમ ન ચાલે. કારણ વિધાનસભા ગઈ તો પછી સરકાર પડી ભાંગે, પછી રાજ્ય કોણ ચલાવે? તો એટલા માટે પ્રથા એમ છે કે રાજ્યપાલે વિધાનસભાનું વિસર્જન એ મુખ્યમંત્રીની સલાહથી કરવાનું હોય. મુખ્યમંત્રી જો એમને સલાહ આપે તો તેઓ વિસર્જન કરી શકે, એ સિવાય નહીં. પણ હા, અમુક ચોક્કસ એવા પ્રસંગો સર્જાઈ શકે કે જ્યાં રાજ્યપાલ જાતે નિર્ણય લઈ શકે વિસર્જન કરવા માટેનો. જેમ કે જે તે વખતની જે સરકાર છે એ સરકાર બહુમત ગુમાવી બેસે છે, મેજોરિટી લૂઝ કરે છે. આ સ્થિતિમાં રાજ્યપાલ એ વિધાનસભાનું વિસર્જન કરવાનો નિર્ણય લઈ શકે છે. બને કે વિધાનસભામાંથી જે તે વખતની સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થઈ જાય, સરકાર પડી ભાંગે. હવે નવી સરકાર ક્યાંથી આવશે? તો જોવું પડશે ને કે બહુમત કોને મળે છે. આના માટે તમારે ચૂંટણી કરાવવી પડશે કે જેના માટે હાલની આ જે વિધાનસભા છે એનું તમારે વિસર્જન કરવું પડશે. તો આવા અમુક પ્રસંગો છે, આવી અમુક પરિસ્થિતિઓ છે કે જ્યાં આગળ રાજ્યપાલ પાસે જાતે નિર્ણય લેવાનો અધિકાર આવી જાય. એક રીતે જે અગાઉ આપણે વાત કરી હતી કે એમની પાસે સિચ્યુએશનલ ડિસ્ક્રિપ્શન આવી જાય કે તેઓ નિર્ણય કરે કે હું હવે વિધાનસભાનું વિસર્જન કરી નાખું. પણ જ્યાં સુધી આવી કોઈ અસામાન્ય પરિસ્થિતિઓ નથી સર્જાતી ત્યાં સુધી રાજ્યપાલે મુખ્યમંત્રીના કહ્યા પ્રમાણે જ વિસર્જન કરવાનું હોય. ઓકે, તો હવે કોઈક સવાલ કરે કે આર.એન. રવિએ જે હાલ પશ્ચિમ બંગાળની વિધાનસભાનું વિસર્જન કર્યું છે તો શું એ મુખ્યમંત્રીના કહેવાથી કર્યું છે? સ્વાભાવિક છે કે અહીં આગળ મમતા બેનર્જી એ તો એમને વિસર્જન કરવાનું કહેવાના જ નથી. હું કહીશ કે આ એક ઔપચારિકતા માત્ર છે. ઇટ ઇઝ જસ્ટ અ ફોર્મેલિટી. પશ્ચિમ બંગાળની વિધાનસભાના 5 વર્ષ ગઈકાલે પૂરા થઈ ગયા. 7 મે 2026 એનો છેલ્લો દિવસ હતો. 5 વર્ષ જેવા પૂરા થાય એટલે 172માં અનુચ્છેદ પ્રમાણે એનું આપોઆપ વિસર્જન થઈ જ જાય છે. અહીં આગળ સ્પષ્ટપણે લખ્યું છે, દરેક રાજ્યની વિધાનસભાનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી 5 વર્ષ સુધી તે ચાલુ રહેશે. 5 વર્ષ સુધી ચાલુ રહેશે, પણ તેથી વધુ નહીં. ધ્યાનથી જુઓ, પણ તેથી વધુ નહીં. બરાબર? અહીં ઇંગ્લિશમાં શું લખ્યું છે? એન્ડ નો લોંગર. એટલે કે આનાથી લાંબી તમારી વિધાનસભા હોઈ જ ન શકે. અને સદરહુ 5 વર્ષની મુદત પૂરી થયેથી તે સભાનું વિસર્જન થયું ગણાશે. 5 વર્ષ પૂરા થશે એટલે વિસર્જન ગણાશે જ. બરાબર? મતલબ કે 7 મે થી પછી 8 મે થઈ જ ન શકે. 5 વર્ષ પૂરા થયા, વિસર્જન થઈ ગયું, ઓટોમેટિકલી એ ડિઝોલ્યુશન થઈ જાય છે. તો એ તો થઈ જ ગયું હતું,
પણ પછી એની જાણ પણ કરવી પડે, ઔપચારિક રીતે એની જાહેરાત પણ કરવી પડે ને. આ ઔપચારિક જાહેરાત થાય છે આર.એન. રવિ તરફથી, બરાબર. ભલે એ ત્યાં આગળ ભાષા એ વાપરે છે કે 174(2) પ્રમાણે, એટલે કે હું આનું વિસર્જન કરી રહ્યો છું, વિધાનસભાનું વિસર્જન કરી રહ્યો છું, પણ એકચ્યુઅલી એ વિસર્જન થઈ જ જાય છે. 7 મે એકચ્યુઅલી વિસર્જન થઈ જ જાય છે. તો આને એ અર્થમાં ના લેવાય કે રાજ્યપાલે, જે આપણે 172માં જોયું એ પ્રમાણે, વિધાનસભાનું વિસર્જન એના 5 વર્ષ પૂર્ણ થતા પહેલા કરી નાખ્યું. ઘણા લોકો આવું સમજે છે કે આર.એન. રવિએ એનું વહેલું વિસર્જન કરી નાખ્યું. ના, એના 5 વર્ષ પૂરા થયા પછી એમણે ફક્ત એક રીતે ઔપચારિક જાહેરાત કરી છે કે આ પૂર્ણ થઈ જાય છે. પણ ભાષા ત્યાં આગળ એવી વપરાય છે એટલે સ્વાભાવિક છે કે કોઈકના મગજમાં એવો વિચાર આવે કે આ આર.એન. રવિએ ક્યાંક પોતાના ડિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરીને વિધાનસભાને બંધ તો નથી કરી દીધી. ઇટ્સ નોટ ધેટ કેસ, બરાબર. ઇટ્સ અ રેગ્યુલર કોર્સ, આ થાય છે. આ છે. હવે વિધાનસભા ગઈ, વિધાનસભાની સાથે સરકાર ગઈ, તો મમતા બેનર્જી જે કરી રહ્યા છે ને, ઇટ ઇઝ જસ્ટ પોલિટિકલ. ઇટ્સ જસ્ટ પોલિટિકલ. કોન્સ્ટિટ્યુશનમાં એને કોઈ સ્થાન નથી, બંધારણમાં એ દૂર દૂર સુધી ક્યાંય નથી, બરાબર. હવે જો કદાચ એ મુખ્યમંત્રીના પદેથી હટવાની ના પાડે છે, પહેલા તો વિધાનસભા ગઈ એટલે હટી જ ગયા કહેવાય, બરાબર. હું તો ત્યાં સુધી કહીશ કે ઔપચારિક રીતે એ રાજીનામું આપે એ પણ કદાચ હવે જરૂરી નથી રહેતું. હા, વિધાનસભા ગઈ એટલે સરકાર ગઈ, રાજીનામાની પણ ક્યાં હવે જરૂરિયાત રહે છે. પણ છતાં જો એવો દાવો થાય છે કે હજુ ઔપચારિક રીતે નથી હટ્યા, તો રાજ્યપાલ પાસે તો સત્તા છે જ. એમની મરજીથી મુખ્યમંત્રી એ ગાદી ઉપર બેઠા હોય, રાજ્યપાલ એમને ડિસમિસ કરવા માટે, એમના હોદ્દા ઉપરથી હટાવવા માટેનો આદેશ જારી કરી દેશે. જો આ રીતે એને જોવાય છે તો રાજ્યપાલ માટે સરળ છે, એમને દૂર કરવા માટેનો આદેશ જારી કરી દેશે. મતલબ કે મમતા બેનર્જીજીનું આવું કહેવું કે હું પદ પરથી હવે રાજીનામું નહીં આપું, એ હવે કોઈ અર્થ નથી ધરાવતું એમ કહેવાય. હજુ કદાચ 2 દિવસ પહેલા સુધી એનો કંઈક પણ અર્થ થતો હતો, કારણ કે જૂની વિધાનસભા હજુ ચાલુ હતી. ત્યારે પણ જો કે એટલો મોટો અર્થ તો નહોતો જ થતો, પણ હવે જ્યારે વિધાનસભાનું વિસર્જન થયું છે પછી તો મમતા બેનર્જીજી ગમે તે કરે એનો કોઈ અર્થ નથી સરતો. દેટ્સ ઇટ. આશા રાખું કે આ પોલિટિકલ ઇશ્યુને કોન્સ્ટિટ્યુશનલ ઇશ્યુ તરીકે તમે જોઈ શક્યા હશો, અને એમાં આજે બંધારણના 2 અનુચ્છેદોની વાત મેં તમારી સાથે કરી એ તમને સમજાઈ હશે. બસ આ જ રીતે બંધારણની વાતો આપણે કરતા રહેવાનું છે અને આપણી રાજનીતિને વધુ સારી બનાવવા માટેના પ્રયત્નો કરતા રહેવાનું છે, બરાબર. બસ એ જ. આપના વિષય ઉપર જે કોઈ પણ વિચારો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. આપણે આવી ગોષ્ઠીઓ કરતા રહીશું. તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.